તો અમૂલ ડેરી બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો। સુરતની સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ લિટરે 2નો વધારો ઝીંક્યો। ટ્રાન્સપોર્ટેશન, પેકેજિંગ, ડીઝલના ભાવ વધવાને લઈને આ નિર્ણય કરાયો। દૂધના પ્રોસેસિંગ અને વિતરણનો ખર્ચ વધતા નિર્ણય લેવાયો। ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે દીપક, અમૂલ બાદ હવે સુમુલ ડેરીના કહી શકાય કે જે રીતે દૂધના ભાવમાં વધારો થયો છે, ગૃહિણીઓના બજેટ ઉપર અસર પહોંચી, શું વિગત? જી બિલકુલ, જે હિસાબે સુરતમાં મોંઘવારી છે ને એના પછી એક દૂધના ભાવ વધારી દેવામાં છે। ખાસ કરીને સુમુલ ડેરી છે જે દૂધના 2 રૂપિયા ભાવ વધારો કર્યો છે અને જે આજથી લાગુ થઈ રહ્યો છે ટ્રાન્સપોર્ટ, પેકિંગ અને મટીરિયલ ડીઝલને ભાવને વધતા કારણે ભાવ વધારવામાં આવ્યું છે। અને ખાસ કરીને જે અમૂલ ડેરી છે એને જે પહેલાથી જ ભાવ વધારી ચૂક્યું છે, જે 1 રૂપિયાથી લઈને 4 રૂપિયા સુધીનો ભાવ વધારે કર્યો હતો। જે ભેંસના દૂધમાં છે એ 96 જો પહોંચી ગયું હતું અને એક જ અઠવાડિયામાં અમૂલ અને સુમુલ દૂધ બંને ભાવમાં વધારો કર્યો છે। અને જે ગૃહિણીઓ છે જે બજેટ છે ખોરવાઈ ગયું છે। ખાસ કરીને વાત કરીએ કે જે પેટ્રોલ, ડીઝલ અને જે ખર્ચા છે, ખર્ચાને વધતા કારણે છે જે એમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। જે 2 રૂપિયાનો ભાવ છે, ખાસ કરીને જે ગૃહિણીઓ છે જે ઘર ગૃહસ્થી ચલાવતા લોકો છે એના માટે એક મોટું માર કહી શકાય, કેમ કે પહેલાથી મોંઘવારી ચાલી રહ્યું છે। ભલે પેટ્રોલ, ડીઝલ હોય કે પછી આ દૂધ હોય, મોંઘવારી તો પછી હજી એક મોંઘવારીના માર પડ્યો છે। જેમ કે પેટ્રોલ, ડીઝલ ને 3 રૂપિયા વધારવામાં આવ્યું છે, એમાં પણ આજે 79 પૈસા એટલે ટોટલ 4 દિવસ પર 4 રૂપિયા પેટ્રોલ પર વધી ગયું ને આજે ફરીથી જે દૂધમાં છે દૂધમાં વધારો કરવામાં આવ્યો છે। કેમ કે ખાસ કરીને જે ગૃહિણીઓ છે જે ઘર ગૃહસ્થી સંભાળવાના કામ કરી રહ્યા છે, લોકો જે કામ કરવા વાળા લોકો છે જે કામ કરીને ધંધાને કરીને ઘર ગૃહસ્થી ચલાવતા હોય એ લોકો પર હજી એક માર વધી ગયો છે। કેમ કે પેટ્રોલ, ડીઝલ પછી હવે દૂધમાં પણ જે રોજગારની જિંદગીમાં યુઝ કરવાનો સમય વસ્તુ હોય છે, જેમ કે પેટ્રોલ, દૂધ ને એ જે લોકો રોજ સવારમાં ઉઠે એટલે એના જરૂર પડે, જે હિસાબે હજી એક મોંઘવારીનો ભાવ વધી ગયું છે। લોકો હવે આ મોંઘવારીથી ત્રાસી ગયા છે। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।